બીજી બાજુના દ્રશ્યો નારણપુરાના કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ટેરેસ પર પહોંચ્યા છે અને પતંગ ઉડાવીને આજે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાના છે। તો થોડીક જ વાર પહેલા તેઓ જગન્નાથ મંદિરથી ત્યાં રવાના થયા હતા અને હવે તેઓ નારણપુરા આવી ગયા છે અને નારણપુરા ખાતે તેઓ ઉજવણી કરવાના છે। ઉત્તરાયણના પર્વની આજે સૌ કોઈ ધામધૂમપૂર્વક ઉજવણી કરી રહ્યું છે। વહેલી સવારથી જ લોકો પોતાના ધાબા પર ચડી ગયા છે અને પોતાના પરિવારજનો સાથે આ વર્ષની જે ઉત્તરાયણ છે તેની મોજ માણી રહ્યા છે અને પતંગના પેચ લડાવી રહ્યા છે। ત્યારે નારણપુરાના આ દ્રશ્યો કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ છત પર દેખાઈ રહ્યા છે અને તેમના પરિવારજનો પણ ત્યાં ઉપસ્થિત છે। આ વખતે સરકારની ગાઈડલાઈન પ્રમાણે કોઈ પણ ધાબા પર ભીડ થવાની નથી અને એ જ હિસાબે તેમની સાથે કોઈ પણ કાર્યકર્તાઓ નથી ઉપસ્થિત, પરંતુ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરી રહ્યા છે સીએમ અને લોકોને પણ આ વખતે કરાવી રહ્યા છે અને સીએમ દ્વારા પતંગ ચગાવવામાં આવી રહ્યો છે, પતંગના પેચ લડાવવામાં આવશે। પાલન કરતા ખુદ મુખ્યમંત્રી પોતાના પરિવાર સાથે અત્યારે હાલ ઉત્તરાયણની ઉજવણી છે તે કરી રહ્યા છે। પતંગ અહીંયા તેઓ ચગાઈ રહ્યા છે। સામાન્ય રીતે રાજકીય નેતાઓ દર વર્ષે કાર્યક્રમો અલગ અલગ કરતા હોય છે, પરંતુ આ વખતે એટલે કે અત્યારની જે સ્થિતિ છે કોરોના મહામારી છે અને કોરોના મહામારીના કારણે સતત નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવે છે ને એટલે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે હાલ છે તે પોતાના પરિવાર સાથે માત્ર ઘરના લોકો સાથે ઉજવણી કરી રહ્યા છે। કોઈ પણ નેતાઓને સાથે હાજર રાખવામાં નથી આવ્યા। રાજકીય રીતે જો વાત કરીએ તો નેતાઓ માટેનો પતંગ જે છે તે રાજકીય પતંગ પણ એટલો જ એમનો અત્યારે ઊંચો દેખાઈ રહ્યો છે, કારણ કે છેલ્લી ઘડીએ દાદાને મુખ્યમંત્રી તરીકે તેમનું નામ જાહેર થયું, કલ્પના પણ નહોતી અને એ પતંગ તેમનો જે છે તે ચગવાની શરૂઆત થઈ છે। દાદાએ પણ પતંગ ચગાવ્યો પરિવાર સાથે અત્યારે અને હજુ આગામી દિવસોની અંદર પણ આ પતંગ તેમનો લાંબો ચગે તે પ્રકારે તેઓ ઇનિંગ અત્યારે હાલ ખેલી રહ્યા છે। દાદા અત્યારે હાલ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી તેઓ કરી રહ્યા છે અને ઉત્તરાયણમાં પરિવારના લોકો સાથે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી અને નિયમો સાથે ઉજવણી કરી રહ્યા છે। સવારે પણ જ્યારે જગન્નાથ મંદિર પહોંચ્યા હતા ત્યાં પણ માત્ર ઘરના અંગત લોકોની સાથે તેઓ ત્યાં પહોંચ્યા।
પહોંચ્યા હતા અને ત્યાંથી સીધા પરિવાર સાથે અત્યારે ઉજવણી કરી ત્યાંથી તેઓ ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાને જશે. ઉત્તરાયણની અંદર ખાસ શેરડી, બોર, ચીકી અને તલની ચીકીનું પણ એટલું જ મહત્વ રહેલું હોય છે અને એટલે અત્યારે પરિવારના લોકો સાથે ચીકી તેઓ મજા માણી રહ્યા છે. ખાસ મરાઠીની અંદર કહેવત છે કે તેલ ગુડ ગયા આણી ગુડ ગુડ બોલા, એટલે કે તેલ, તલ અને ગોળ જે છે એ એકબીજાને સાથે મળીને જેમ ચીકી બને છે એમ તમામ લોકો સાથે મળે તે પ્રકારની જે કહેવત છે એને અનુસરીને અત્યારે પણ તલ અને ચીકી તેઓ ખાઈ રહ્યા છે. સાથે પરિવારના બાળકો સાથે પણ ઉજવણી તેઓ કરી રહ્યા છે અને ઓવરઓલ કોરોનાના નિયમો સાથે ભૂપેન્દ્ર પટેલ અત્યારે હાલ માત્ર પરિવારના લોકો સાથે ઉત્તરાયણની ઉજવણી અહીંયા કરી રહ્યા છે. તો નારણપુરા વિસ્તારના દ્રશ્યો કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત છે અને ધાબા પર તેમણે અત્યારે પતંગ ચગાવ્યો છે. સાથે જ પોતાના પરિવારજનો સાથે તેઓ આજનો દિવસ પસાર કરવાના છે અને પતંગના પેચ લડાવવાના છે. તો થોડીક વાર તેઓ અત્યારે પતંગ ચગાવવાના છે અને પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે હાલ આ દ્રશ્યો જે જોઈ શકાય છે કે પ્રગતિનગર પાસે તેમના બંધુ કેતનભાઈનું નિવાસસ્થાન છે. એ કેતનભાઈના નિવાસસ્થાને તેમણે ઉત્તરાયણની ઉજવણી કરી છે. પરિવારના લોકો સાથે ઉજવણી કરી અને તેઓ અહીંયાથી રવાના થયા છે. ખાસ રાજ્ય સરકારની કોરોનાની ગાઈડલાઈન છે કે પોતાના પરિવાર સાથે જ પોતાના ધાબા પર ઉજવણી કરવી જોઈએ અને આ જ નિયમનું પાલન ખુદ મુખ્યમંત્રીએ પણ કર્યું છે. માત્ર પોતાના ભાઈ કેતનભાઈના નિવાસસ્થાને પતંગ ચગાવી અને ત્યાંથી સીધા તેઓ ગાંધીનગર રવાના થશે. કેમેરામેન કુંતલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.